નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ હમડિયાળાના દરબાર સાથે બનેલી ઘટના। સદયાવદર અને વાંકિયા વચ્ચે એક ઊંટ જેમ પગે બળતો હોય તેમ ચડપ ચડપ પગલા માંડતો ઉપર બેઠેલા અસવારને ઝુલાવતો તરફ આગળ વધી રહ્યો છે। ઝડપભેર દોડ્યા જતા ઊંટ ઉપર બેઠેલા એ જાજરમાન આદમીની નજર કેડા કાંઠે આવેલા ખેતરમાં આઘેરે એક હરણી પર પડી। હરણી પ્રસવની પીડાને લીધે તરફડિયા મારી રહી છે, પણ પ્રસવ થતો નથી। ઊંટની દોરી ખેંચાણી, જેટલી ઝડપે તે જઈ રહ્યો હતો તેટલી જ ઝડપે અટકી ગયો। ઝૂક્યો, અસવાર ઠેકડો મારી હેઠો ઉતર્યો। ઊંટની દોરી તેના ગળામાં ઝૂલતી મૂકી પેલી હરણી પાસે ગયો। અસહ્ય વેદનાને લીધે હરણી અર્ધ બેશુદ્ધ જેવી પડી હતી। આંગ તૂકે તેના પર હેતથી હાથ ફેરવ્યો। હરણી પડી રહી, જાણે કોઈ તેની વારે આવ્યું હોય તેમ લાગ્યું। તેના અનુભવી હાથે જાણી લીધું કે બે બચ્ચા છે અને બે આડા છે, જેથી પ્રસવ થઈ શકતો નથી। કુશળ હાથો કામે લાગ્યા। થોડી જ વારમાં બંને બચ્ચા સીધા થઈ ગયા અને હરણીને પ્રસવ થઈ ગયો। તેની પીડા મીટ ગઈ। પડી પડી આભાર દર્શક નજરથી આગંતુક સામે જોઈ રહી, જાણે ભક્ત ભગવાનને નિહાળતો હોય। ઊંટ પાછો અમરેલી તરફ ઉપડી ગયો। આ સાંડિયા સવાર હતા હમડિયાળાના દરબાર ગોલનવાળા। હમડિયાળાના પટેલ મંજી સાથે તેમને મકાનનો વાંધો પડેલો, જેથી તેની તારીખે અમરેલી સુબા સાહેબની કોર્ટમાં સમયસર પહોંચવા એ ઊંટને હકારી રહ્યા હતા। જે જમાનામાં હજી આટલા બધા દવાખાના અને હોસ્પિટલો નહોતા વધ્યા તે આ જમાનાની આ વાત છે। ત્યારે આવા કોઈ સૂઝવાળા માણસો એક સર્જન પણ ન કરી શકે તેવું કામ કરી શકતા હતા। દરબાર ગોલનવાળાને તેમના પિતા દરબાર વસ્તાવાળા પાસેથી વિદ્યા વારસામાં પ્રાપ્ત થયેલી। માલઢોર તો ઠીક, પણ કોઈ સ્ત્રીને પણ જો જન્મતું બાળક એ આડું હોય અને અસહ્ય પ્રસવની પીડા થતી હોય, પણ દરબાર આંખે પાટા બાંધી બાઈને દીકરી સમાન ગણી અને બાળકને કુશળતાથી બહાર કાઢી બાઈ અને બાળકને બચાવી લેતા। વળી નિમધારી પણ એવા કે ખબર પડે કે ઘડીનો વિલંબ કર્યા સિવાય પોતે પહોંચી જતા। તેમના દરવાજાની 3 દોઢી એ વળોટ્યા પછી જ દરબારગઢમાં જવાતું। પણ દરબાર ગોલનવાળા જ્યારે જમવા બેસે ત્યારે એવી રીતે બેસતા કે સામે દરવાજામાં દાખલ થતું માણસ જોઈ શકાય અને તેના કામ વિશે પૂછપરછ કરી શકાય। પોતે જમવા બેઠા હોય ને કોઈ આવીને ખબર આપે કે ફલાણા ઠેકાણે બાઈને ખૂબ પીડા છે, તો લીધેલો કોળિયો થાળીમાં પાછો મૂકી અને તરત જ બેઠા થઈ જતા અને જ્યારે બાઈનું દર્દ મટે પછી જ ઘેર આવતા। આવા ટેકીલા હતા। એક ઘોડી સામાન માંડેલ તૈયાર જ રખાતી, જેથી વિલંબ ન થાય। અમરેલી સુબા સાહેબની કોર્ટ આગળ ઠઠ ભરાણી છે। એક પછી એક કેસના નિકાલ થતા જાય છે। ત્યાં તો બેલીફે પોકાર કર્યો છે, જવાબ ન મળ્યો। બીજો પોકાર થયો, શાંતિ। ત્રીજો પોકાર થયો, પણ દરબાર ગોલનવાળા હાજર ન થયા। આથી તેના સામા પક્ષવાળા મંજી પટેલે ઊભા થઈ અને વિનંતી કરી, સાહેબ મહેરબાન, એ તો કાઠી દરબાર છે, જેવા તેવાને તો ગણકારે પણ નહીં। આપને યોગ્ય લાગે તે ફેંસલો આપી દો, અમે હાજર છીએ। સુબા સાહેબને પણ ગળે વાત ઉતરી ગઈ। મંજી પટેલના લાભમાં ફેંસલો સંભળાવી દીધો અને બીજા કેસો શરૂ થયા। બરાબર 3ના ટકોરા પડ્યા ત્યાં અમરેલી કોર્ટના દરવાજા પાસે એક ઊંટ ઝૂક્યો। દરબાર ગોલનવાળા ઝડપ હેઠા ઉતર્યા અને ઉતાવળા કોર્ટમાં દાખલ થયા। સુબા સાહેબને સલામ ભરીને ઉભા રહ્યા, કોણ તમે? સુબા સામે તીરસી નજરે દરબાર સામે જોયું, હું હમડિયાળાનો ગોલનવાળો। મારે ને હમડિયાળાના મંજી પટેલને મકાન બાબતનો વાંધો છે, તેનો કેસ આજે હાલવાનો છે, તેની તારીખે આવ્યો છું। દરબારે વાત કરી, તમે મોડ્યા પડ્યા છો દરબાર, સમયસર હાજર ન થયા એટલે મંજી પટેલના લાભમાં મેં ફેંસલો આપી દીધો છે। સુબા સાહેબે ખુલાસો જો, પણ સાહેબ હજી તો કોર્ટ હાલે છે અને હું આવી ગયો છું, તો મારી દલીલ પણ સાંભળવી પડે ને। દરબારે ભોળા ભાવે દલીલ કરી, તો પછી તમારે સમયસર હાજર રહેવું હતું ને? સુબા સાહેબે કહ્યું, એક નહીં 3 જીવને બચાવવા ગયો, એમાં મારે મોડું થયું, નકર તો ઉઘડતી કોર્ટમાં જ હાજર થઈ જાત।
દરબારે કહ્યું, એવા ક્યાં 3 જીવ તમે બચાવ્યા? સાહેબ પીગળ્યા. દરબાર ગોલનવાળાએ હરણીનો પ્રસંગ કહી બતાવ્યો અને કહ્યું, જો ખાતરી કરવી હોય તો હાલો મારી ભેળા, આપને નજરો નજર બતાવું. સાહેબને વાતમાં વિશ્વાસ બેઠો. થોડાક માણસો લઈ સાહેબ બનાવને સ્થળે ગયા. બચ્ચા હજી ચાલી શકે તેમ નહીં હોવાથી હરણી ત્યાં જ ઊભી હતી અને સૌને નવાઈ તો એ હતી થઈ કે દરબાર ગોલણવાળા બચ્ચા પાસે ગયા છતાં હરણી ડરી નહીં કે ભાગી નહીં. સાહેબને ખાતરી થઈ કે દરબાર સાચા માણસ છે. કોર્ટમાં પાછા આવીને સમઢિયાળાના કેસની ફાઇલ ફરી મગાવી અને ફરી કેસ ચલાવી અને દરબાર ગોલનવાળાના લાભમાં ફેસલો આપ્યો અને દરબાર સાથે મિત્રતા બાંધી. દરબાર ગોલનવાળા વળતી વખતે ધારંગણીના પાદરમાં આવ્યા. ધારંગણીમાં દરબાર માત્રાવાળા તેમના ખાસ ભાઈબંધ કે માત્રા ભાઈને કહુંબો પાતો જાઓ. ઊંટને ગામમાં લીધો. ધારંગણી દરબાર માત્રાવાળા પોતાની મેળી ઉપરથી ઊંટને આવતો ભાળી ગયા અને પોતાના ખાસ ભાઈબંધ દરબાર ગોલનવાળાને પણ ઓળખ્યા. દરબાર માત્રાવાળા મેળીની હેઠા ઉતર્યા. ત્યાં તો ઊંટ ડેલી આગળ ઝૂક્યો. બંને ભાઈબંધો હેતથી બેટી પડ્યા. કાવા કહુંસુંબાની ધકસાળું જ લાગી ગઈ. 1, 2 અને 3 દિવસ કેમ ચાલ્યા ગયા તેની ખબર પણ ન પડી. એવી સુવાણું થઈ રહી છે. ચોથા દિવસની સવાર પડી. સૌ ડાયરો એકઠો થઈ ગયો. એક બાજુ ખરલમાં કહુંબો ઘટાઈ રહ્યો છે. દરબાર ગોલનવાળા કોગળો કરવા ઉઠ્યા. ત્યાં તેણે નીચે ડેલીની આગળ દરબાર માત્રાવાળાની સાથે મંજી પટેલ કે જેની સાથે પોતાને અમરેલી કોર્ટમાં કેસ ચાલતો હતો તેને વાતો કરતો જોયો. દરબાર ગોલનવાળાએ પૂછ્યું, કોણ છે ભાઈ માત્રાવાળા? એ તો હમઢિયાળાના પટેલિયા છે. તેમને ઘેરથી કંઈક વધારે પડતા બીમાર એ જશે. તે દોડતે ઘોડે તમારી પાસે આવ્યા છે. દરબાર માત્રાવાળાએ કહ્યું. દરબાર ગોલનવાળાએ હાથની આંજળીમાં લીધેલું પાણી તરત જ હેઠું નાખી દીધું અને કહ્યું, ભાઈ માત્રાવાળા, મારો ઊંટ મગાવી દો. ડાયરાએ કહ્યું, આ કહુંબો તૈયાર છે, પીને પછી જ ઉપડો. ઘડી અવઘડી શું થઈ જાય? હવે મને કહુંબો તો શું પાણી પણ ન ખપે. એટલું કહી દરબાર ગોલનવાળા મેડી હેઠા ઉતરી ગયા. સૌ ડાયરો નીમધારી કાઠી વીર ઓળખાતો જ હતો. ઊંટ આવી ગયા. ઊંટ ઉપર સવાર થઈ ગયા અને સમઢિયાળા તરફ વહેતો મૂકી દીધો. મંજી પટેલ પણ પાછળ ઘોડું વહેતું કર્યું. દરબાર ગોલનવાળાનો ઊંટ પોતાની ડેલી તરફ ન જતા સીધો મંજી પટેલની ડેલી તરફ ઉપડ્યો. ગામ લોકો જોઈ રહ્યા. વિસ્મય પણ થયું, અટકળું પણ થવા માંડી. મંજી પટેલનું આવ્યું. કોર્ટમાં નક્કી કંઈક બોલાચાલી થઈ છે, પણ હજી અટકળોના કોયડા ઉકેલાય તે પહેલા ઊંટ મંજી પટેલની ડેલીએ ઝૂક્યો. દરબાર ગોલનવાળાએ મંજી પટેલના છોકરાના નામે સાદ કર્યો. છોકરાને બદલે મંજી પટેલના મા બહાર આવ્યા. દરબાર ગોલનવાળાએ તેમની પાસેથી બધી વિગત સાંભળી. ડોશીને ધીરજ આપે છે તો મંજી પટેલ પણ આવી પહોંચ્યા. મંજી પટેલના વહુને પ્રસવની પીડા હતી. બાળક આડું હતું. બાય ખૂબ પીડાતા હતા. ડોશી તો રોઈ પડ્યા. બાપુ, વહુ ઘડી બે ઘડીના મહેમાન છે. ડોશી તમે કંઈ ઉપાધિ ન કરો. સુરજ દાદા સૌ સારાવાના કરશે. દરબારે આશ્વાસન આપ્યું. દરબારે પોતાની પછેડી વડે આંખે પાટા બાંધી દીધા અને કહ્યું, મને દીકરી પાસે તેડી જાઓ. ડોશી તેમને વહુના ખાટલા પાસે દોરી ગયા. દરબાર ગોલનવાળાના કુશળ અને અનુભવી હાથ કામે લાગી ગયા અને થોડી જ ક્ષણોમાં મંજી પટેલને ત્યાં પુત્રનો જન્મ થઈ. બાઈ મસ્તી બચી ગઈ. ઘર બહાર આવી આંખેથી પાટો છોડ્યો. હાથ પગ ધોઈ સ્વસ્થ થઈ દરબારે ડોશીને બોલાવી અને રૂપિયા 5 આપ્યા અને કહ્યું, લ્યો, આ મંજીના છોકરાને કેડિયાના આપું છું. આટલું કહી ડેલી તરફ રવાના થયા. મંજી પટેલ તો ગળગળા સાદે દરબાર તરફ દોડ્યા. અરે બાપુ, પણ પૂરું બોલી રહે ત્યાં તો દરબાર ઊંટ ઉપર સવાર થઈને પોતાની ડેલી તરફ ઉપડી ગયા હતા. ગામમાં વાત વાયુ વેગે ફેલાઈ ગઈ. સૌ દરબારની માનવતાને બિરદાવી રહ્યા. પછી તો દરબાર ગોલણવાળા અને મંજી પટેલે સાથે બેસીને વાંધો પાર પાડ્યો. ગણ ઉપર ગણ કરે એ તો વહેવારા વટ, પણ અવગુણ ઉપર ગણ કરે ઈ ખરો ક્ષત્રિય વટ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં.
બન્યા રહેજો અમારી ચેનલ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણા સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. જય મા ભવાની, જય માતાજી.